મતલબ આચારમાં દૂધ ગોઠા ગોઠા આવવાનું ચાલુ થઈ જતું. ઓકે. અને આચાર બંધ થવાની સંકેત મતલબ એટલે મતલબ દહીં જેવું નીકળતું એવું કહેવાય, બરાબર ને? ગઠ્ઠા થઈ જતા દૂધના, અને એ બેક્ટેરિયાનો પ્રોબ્લેમ હતો. નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા બેન કે જે લોકો પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે, એમને ત્યાં ઘણી બધી ગાયો અને નાના નાના વાછરડાઓ પણ છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને પશુપાલનમાં શું સમસ્યા હતી અને એમનું સમાધાન કેવી રીતે મળ્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ બીનાબેન જિગ્નેશભાઈ પટેલ. અને તમારું ગામ? વલદરા. ઓકે, એટલે તાલુકો કયો? વલસાડ. વલસાડ. અને જિલ્લો પણ વલસાડ જ, બરાબર ને? ફલદરામાં કયું ફળિયું કહેવાય? અટાર ફળિયું. એટલે આમ જોવા જઈએ તો જલારામ બાપાના જે મંદિરે જે રસ્તો જાય, જે અંદર આવવાનો હોય એ જ રસ્તા, મતલબ અંદર જે ફળિયું આવેલું એ જ છે ને તમારું, બરાબર ને? તો પશુપાલનના વ્યવસાય જોડે તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો? આમ તો અહીંયા હું આવીને 3 વર્ષ થયા છે. ઓકે. તે પહેલાથી હતા જ અહીંયા. અચ્છા, મતલબ કે તમે અહીંયા સાસરે આવ્યા, તમારા લગ્ન થયા પછી પહેલાથી જ મતલબ ચાલતું હતું? ચાલતું છે. અચ્છા, તો તમે 3 વર્ષથી તમે સંભાળો છો, બરાબર. તો મને એ જણાવો કે આજે પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય, તો તમારે ત્યાં પશુપાલનમાં કોઈ સમસ્યા આવી ખરી? હા હતી. આ ગાયને હતી, થાક હતો, બેક્ટેરિયા હતા. અચ્છા, થાક લાગતો હતો. થાક લાગતો હતો. એમાં ઉઠવામાં પ્રોબ્લેમ હતો એને. અચ્છા, મતલબ કેવી રીતના તમને ખબર પડતી? એ ઉઠવામાં ઘણો સમય કાઢતી હતી. અચ્છા, કઈ ગાયને? આ ગાયને. અચ્છા, અને એને જ પણ, હા, એને પણ થાક, મતલબ થાક લાગતો, હાંફ લાગતો, એને લાગતું, બરાબર. હવે આ પ્રોબ્લેમ કેટલા સમયથી હતો? એ લાઈવી વતરું કરતો એ ગાયને. એટલે કેટલા સમય થયા લાવ્યાને? લાવ્યાને 2 વર્ષ જેવું થયા. અચ્છા, એટલે લાવ્યા ત્યારથી જ આ પ્રોબ્લેમ હતો જ, બરાબર. પછી એની કોઈ સારવાર કરાવી કે નહીં કરાવી કોઈ જગ્યાએ? અચ્છા, પણ એમાં અઠવાડિયે ડોક્ટર આવતા. અચ્છા, તો શું કહેવાનું હતું એમનું? એમનું કહેવાનું હતું કે હવે આ ગાય તમે કાઢી નાખો, વધારે બીમાર રહે છે એટલે. કેમ કે એનું દૂધ બી 10 લીટર ઉપર હતું. એ દૂધ ગાયનું દૂધ બી ઓછું થવા માંડ્યું, ડાયરેક્ટ 8 લીટર થઈ ગયેલું હતું. અચ્છા. અને આચળમાં બી પ્રોબ્લેમ હતા એના. શું હતો આચળમાં પ્રોબ્લેમ? બેક્ટેરિયાનું હતું. એટલે એનાથી શું થતું? એ દૂધ મતલબ આચળમાં દૂધ ગોઠા ગોઠા આવવાનું ચાલુ થઈ જતું. ઓકે. અને આચળ બંધ થવાની સંકેત મતલબ એટલે મતલબ દહીં જેવું નીકળતું એવું કહેવાય, બરાબર ને? ગઠ્ઠા થઈ જતા દૂધના, અને એ બેક્ટેરિયાનો પ્રોબ્લેમ હતો. તો આવું કેટલા સમયથી હતું એ? વીઆઈ વતરું ચાલુ થઈ ગયું હતું. અચ્છા, પછી એની સારવાર ચાલતી કે નહીં ચાલતી? હા, ચાલતી હતી ને ડોક્ટર. કેટલા સમય લાવવો પડતા ડોક્ટર્સને? ડોક્ટર 2 વાર આવી જતા. અઠવાડિયામાં 2 વાર? અચ્છા, એક વખતનો ખર્ચો કેટલો થતો? એક વખતનો 500 રૂપિયા ખર્ચો થતો. અચ્છા, મતલબ 1000 રૂપિયા અઠવાડિયાનો ખર્ચો થઈ જાય તો દૂધ. અચ્છા, તો મતલબ આ જે ગાય છે એ તમને ફાયદા કરતા નુકસાન વધારે કરાવતી એવું કહી શકાય, બરાબર ને? હવે અત્યારે હાલમાં કેવું છે? અત્યારે ગાયને સારું છે. હવે દૂધના ગઠ્ઠા મતલબ થાય એવું નથી થતું. અને જે તમે કીધું કે ગાય એકવાર બેસી જાય તો ઊભી થવા બહુ ટાઈમ લાગતો, તો અત્યારે હવે સારું છે, બરાબર છે. તો એ સારું છે એનાથી થયું એ થોડીક વાત કરો. આ જે છે પેટવેટ, એનાથી આ પશુઓને જે બીમારી હતી એ સારી થઈ ગઈ, મતલબ દૂધના ગઠ્ઠા થવા કે પછી જે કમજોરી હતી એ બધું સારું થઈ ગયું ને? અચ્છા, તો કેટલા સમય પછી આ વાપરવાનું ચાલુ કર્યું અને કેટલા સમય પછી આની રાહત થઈ? મહિનામાં મને રિઝલ્ટ મળી ગયું. મહિનાની અંદર જ? અચ્છા, એટલે આ ડબ્બો પૂરો થયો કે એ પહેલા જ? ના, ડબ્બો પૂરો થયો મતલબ પૂરો થતા રિઝલ્ટ મળી ગયું મને. ઓકે, તો મતલબ મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું કહેવાય, બરાબર. અને આ ખવડાવવાનું ચાલુ કર્યા પછીથી ગઠ્ઠાવાળો પ્રોબ્લેમ પાછો આવ્યો? ડૉક્ટરને બોલાવવું પડ્યું ખરું? નહીં, બિલકુલ નહીં, બરાબર. તો અત્યારે હાલમાં તમે તમારે ત્યાં કેટલી ગાયો છે? 6 ગાયો છે. તો તમે બધાને જ ખવડાવો છો કે કેવું? અત્યારે ગાભણ ગાય હતી એને ખવડાવ્યું તો તેનું આ વાછરડું છે. અચ્છા, સારી રીતે. ઓકે. અત્યારે તેનું પણ 9 લીટર દૂધ છે અત્યારે. અચ્છા, તો મતલબ બધી જ ગાયોને તમે ખવડાવો છો, બરાબર. તો એનાથી તમને એક તો દૂધમાં ફાયદો થયો હશે? લીટર સુધી દૂધનો ફાયદો થયો. બીજું ફેટમાં કંઈ? ઓકે. અને જે તંદુરસ્તીનો પ્રોબ્લેમ હતો એ પણ દૂર થઈ ગયો. અને આ જે તમને આ પેટવેટ છે એની માહિતી તમને આપી કોણે?